તમારી ઉપર છોડી છે કે આપણે આ લોકોને ટાઈમ આપવો છે. પહેલાં તો જો 10 દી કેડે આ લોકો નો ભેગા કરે વળી 50,000નું ટોળું ભેગા થઈ, કારણ કે આ ચોથો પાંચમો બનાવ છે. હાવ નાની બાબતમાં આપણા મોભીઓને આ જ રીતે ટાર્ગેટ કરીને એને મારવામાં આવે છે. એનો એક દાખલો તમને દઉં કે જસદણ વિદ્યાની અંદર કાયદો વ્યવસ્થા હાવ કચડેલી હાલતમાં કહેવાય. કૂતરાને મારવું અને માણાને મારવું સમાન છે. આ લોકો આ પ્રકારની ટોળકી રચી અને આપણા પરિવારના મોભીને જે છીનવો છે, આનો બદલો ખરેખર તો આપણે લેવો જોઈએ. પણ બધાનું એવું કહેવું છે થોડોક પ્રશાસન ઉપર ભરોસો મેકવી. તો મારું એવું માનવું છે કે 10 દીનો ટાઈમ આપો. 10 દીની અંદર 5 આરોપી જે એફઆઈઆરની અંદર અત્યારે નામ છે એ 20 બીજા, કારણ કે જસદણ વિછિયા વિસ્તારની અંદર અસામાજિક તત્વો લુખાઓનો રાફડો ફાટ્યો છે. આને ડામવા માટે પોલીસને જે કામ કરવું જોઈએ એવું ખોલીને કહું છું નથી કરતા. સામાન્ય માણસ જ્યારે એની ફરિયાદ લેવા જાય ત્યારે એને 5 ધક્કા ખવડાવે છે. આ લુખાઓની વાત સાંભળે છે. એટલે હવે આપણે નક્કી કર્યું ટોળી સમાજે કે હવે ભાઈ માર નથી ખાવો, બરોબર? હવે માર ખાવામાં નહીં આવે. પોલીસ જરી કંઈ ઢીલું વલણ રાખશે તો 10 દિવસ પછી જે પણ અધિકારી આની અંદર તપાસ કરતા હોય એના પણ પટ્ટા આપણે ઉતારવા પડશે. કારણ કે ક્યાં સુધી ભાઈ આનો માણા મરી ગયો છે, સમાજમાંથી એક મોભી વિયો ગયો છે. એક છોકરાને જાહેરમાં નાની નાની બાબતમાં આવા લુખાઓ જો મારતા હોય તો જ્યારે કાયદો વ્યવસ્થા કચડેલો હોય ને ત્યારે સમાજે થોડુંક મજબૂત થવું પડશે, સંગઠિત થવું પડશે. તો અમે તમારી ઉપર છોડી કે અત્યારે શું કરશું? પરિવાર એમ કહે છે કે 10 દીનો ટાઈમ આપો. 11મા દિવસે આ પ્રશાસન આ લુખાઓની સામે પૂરી તાકાતથી લડવાની તાકાત હોય તો અત્યારે આપણે બધા નિર્ણય કરવાનો છે. અમે તમારી ઉપર છોડી છીએ. ભોળાભાઈ કહે છે, અવસરભાઈ કહે છે, રાજપરાભાઈ છે, બધાના મંતવ્યો લઈ આગળ વધો. પણ ખરેખર ખૂબ દુઃખ બાબત કહેવાય કે આવી નાની નાની બાબતમાં જો આપણા પરિવાર સાથે આવું થાય ને તો આ સહન ન કરાય. વારનો બદલો વાર હોવો જોઈએ. જો પ્રશાસન કામ ન કરે તો આપણે તૈયાર રહેવું પડશે. બીજા કોઈને કઈ સૂચન છે ભાઈ? બાર કલાકમાં 20 જણા પહોંચી આવશે. હવે મારી વાત સાંભળો. 92 જણાને 12 કલાકમાં વિછ્યા પહોંચીને મારી મારીને પાડી દીધા હતા. કોઈ મેજિસ્ટ્રેટની પરવાનગી પોલીસવાળાએ લીધી હતી? તમે આના હાથ પગ ભાંગી નાખ્યું છે. 85 ખેડૂતને બોટાદ માર્યા, કોઈએ પરવાનગી લીધી હતી? તમે મજબૂત પરિવાર હોય ને તો અમે ભાઈ લડવા તૈયાર છીએ. ગમે નથી પહોંચી આવો. આ ભૂખા તરસા બેઠા છીએ. તમારું કામ છે, અમે અમારું કામ કરીએ, બરોબર? ઘરે આપણે બેહવાનું છે, આવી બેવું. પણ બધાનું રાજીપું હોય, પૂરી તાકાતથી લડવાની તૈયારી હોય તો. બાકી આવું બધા આપણે પોતપોતાની રીતે હાલતું તો બધા